છત્તીસગઢમાં નક્સલીઓનો વિસ્ફોટ, 8 જવાન શહીદ, ડ્રાઈવરનું મોત. છત્તીસગઢમાં ફરી નક્સલીઓએ મોટો હુમલો કર્યો છે. નક્સલીઓના આ હુમલામાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડના 8 જવાનો શહીદ થયા છે, જ્યારે એક ડ્રાઈવરનું પણ મોત નીપજ્યું છે. નક્સલીઓએ છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં રોડ પર આઈઈડી છુપાવીને આ વિસ્ફોટને અંજામ આપ્યો હતો. જવાનોનું વાહન આ આઈઈડી પરથી પસાર થતાં જ મોટો વિસ્ફોટ થયો હતો. સુરક્ષા દળો પર નક્સલીઓનો 2 વર્ષમાં સૌથી મોટો હુમલો અને આ વર્ષનો સૌથી પ્રથમ મોટો હુમલો માનવામાં આવે છે. બસ્તર રેન્જના આઈજી સુંદરરાજે જણાવ્યું હતું કે ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડના 8 જવાનો અને ડ્રાઈવર નક્સલવાદ વિરોધી ઓપરેશન પાર પાડીને સ્કોર્પિયો એસયુવીમાં પરત ફરી રહ્યા હતા. એવામાં બીજાપુરના આંબેલી ગામમાં નક્સલીઓએ આઈઈડીથી વિસ્ફોટ કર્યો હતો, જેની અડફેટે સ્કોર્પિયો કાર આવી ગઈ હતી. કારમાં બેઠેલા તમામ જવાનો અને ડ્રાઈવરના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડમાં મોટાભાગે સ્થાનિક લોકોની જ ભરતી કરવામાં આવતી હોય છે. આ પોલીસ વિભાગનું એ જ યુનિટ છે. આ હુમલા બાદ મોટી સંખ્યામાં અન્ય સુરક્ષા દળો સ્થળ પર દોડી ગયા હતા અને સમગ્ર વિસ્તારને ઘેરીને હુમલાખોર નક્સલીઓની શોધખોળ શરૂ કરી દીધી હતી. આ વિસ્તારોમાં છેલ્લા 3 દિવસથી નક્સલવાદ વિરોધી ઓપરેશન ચલાવાઈ રહ્યું હતું, જેમાં 5 નક્સલીઓ માર્યા ગયા હતા, જ્યારે એક ડીઆરજી હેડ કોન્સ્ટેબલનું પણ અગાઉ મોત નીપજ્યું હતું. તાજેતરના નક્સલી વિસ્ફોટ બાદની સ્થળ પરની તસવીરો પણ સામે આવી છે. આ વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે વાહન હવામાં ફંગોળાયું હતું અને જમીનમાં 10 ફૂટ ઊંડો ખાડો પડી ગયો હતો. દરમિયાન છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ રાયે જણાવ્યું હતું કે તાજેતરમાં નક્સલવાદ પ્રભાવિત વિસ્તારોમાં મોટા પાયે ઓપરેશન ચલાવાઈ રહ્યા છે, જેને પગલે નક્સલીઓ રોષે ભરાયા છે અને આ હુમલો કરી રહ્યા છે. જવાનોની શહાદત એળે નહીં જાય. નક્સલવાદના ખાત્મા માટેની અમારી લડાઈ વધુ મજબૂતાઈથી આગળ વધારવામાં આવશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.